ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવાઈ રહ્યું છે ત્યારે પોરબંદરમાં પ્રોટોકોલ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગ પરિવાર દ્વારા પ્રચંડ પ્રચારની શિબિરોના માધ્યમથી થઈ શરૂઆત કરાઈ છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશિપાલજીના સીધા નેતૃત્વમાં ગુજરાત રાજ્ય વહીવટી અધિકારી સલુજા, સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, ઝોન કોર્ડિનેટર વિજયભાઈ શેઠ તથા પોરબંદર જિલ્લાના તમામ યોગ કોચ, તમામ યોગ ટ્રેનરો, યોગ સાધકો, કોર કમિટીના સભ્યો, મેન્ટર કમિટીના સભ્યો તેમજ પોરબંદરની સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, વહીવટી સંસ્થાઓ સાથે મળી કામગીરી કરી રહ્યા છે, જેમાં પોરબંદરમાં મેદસ્વીતા માટે જાગૃતિ આવે સાથે સાથે આગામી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પણ જાગૃતતા વધે તે માટે પોરબંદરમાં આગામી તારીખ 8 મેના રોજ બપોરે 3:30 થી સાંજના 6:30 સુધી એક વિશાળ યોગ સંવાદનું આયોજન પોરબંદરના ખ્યાતનામ હરિમંદિરના ઓડિટોરિયમમાં યોજાશે। આ સાથે જ સાંજે 6:30 વાગ્યાથી પોરબંદરના મુખ્ય માર્ગો પર યોગ પ્રેમીઓ દ્વારા વિશાળ સ્કૂટર રેલીનું પણ આયોજન કરવામાં આવશે। તેમજ તારીખ 9/5 શુક્રવારના રોજ સવારે 5:30 વાગ્યાથી સવારે 7:30 વાગ્યા સુધી વિશાળ મેદસ્વીતા મુક્ત ગુજરાત અને યોગ પ્રોટોકોલની શિબિર યોજાશે। તેમજ સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી પોરબંદરમાં વધુ યોગનો પ્રચાર પ્રસાર થાય અને સ્વાસ્થ્ય માટે તેમજ સુખનું ઇન્ડેક્સ ઊંચું આવે એવા હેતુથી પોરબંદરના યોગ કોચ, યોગ ટ્રેનરો અને કોર કમિટીના સભ્યો સાથે એક મીટિંગનું પણ આયોજન થશે। આ કાર્યક્રમોના પૂર્ણ લાભ લેવા માટે પોરબંદરની યોગ પ્રેમી જનતાને જિલ્લાના કોર્ડિનેટર કેતન કોટિયા તેમજ સમગ્ર યોગ કોચ, યોગ ટ્રેનરો, કોર કમિટીના સભ્યો અને યોગ સાધકો દ્વારા આહવાન કરવામાં આવેલ છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।